जय श्री कृष्ण, जय माताजी बधाईने। तो ઝાઝા समय પછી આપણે બ્લાઉઝ કટિંગ અને ટીચિંગનો વિડીયો તમારી સાથે રજૂ કરું છું। તો આપણે લઈ લીધું છે માપનું બ્લાઉઝ અને 1 મીટર આપણે અસ્તર લઈ લીધું છે અને આ છે આપણે સાડીનો જે બ્લાઉઝ સીવવાનું છે એમનું કાપડ। તો આપણે આ બ્લાઉઝ પફ સ્લીવનું સીવવાનું છે અને પાછળ પેટર્ન કરવાની છે અને આગળથી બોકનેક છે। તો આપણે કઈ રીતના બ્લાઉઝનું માપ લેવી છે એ તમને બતાવું। બ્લાઉઝને આપણે પહેલાં તો ઉલટું કરી નાખશું, પછી જે આપણે આમાં પાછળ આપણે હુકું કરવાની છે બ્લાઉઝમાં, તો આપણે એ હુકું બંધ કરી દઈશું અને સરખી રીતના આપણે પહેલાં આપણે બોકનેક કરવાનું છે એટલે આગળનો ભાગ આપણે માપ લેવાનું થશે। દર વખતે આપણે પાછળના ભાગનું માપ લેવી છે, આમાં આપણે આગળના ભાગનું માપ લેવાનું થશે। તો પટ્ટીએથી માપ લઈ લેવી આપણે। 21 થઈ છે, થોડુંક આપણે સિલાઈમાં જવા દેવી એટલે આપણે 21 થઈ છે તો આપણે 11 કે 20 થાય ઓલા 11.5 લઈ લેવી આપણે। 23 જેટલું આપણે લઈ લેવી એટલે 11.5 22 થઈ છે, થોડુંક આપણે સિલાઈમાં જાય અને આપણે 15 છે તો આપણે 16 લઈ લઈએ। તો આપણે 16 અહીંયા લેવાનું છે। હવે આપણે અહીંયા જે 11.5 લીધું હતું ને એ આપણે અહીંયા લીટો કરી દેવી માર્ક અને આપણે 16નું છે એ અહીંયા કરી દેવું। આવી રીતના આપણે ચોરસ ચોકઠું કરી નાખવાનું થઈ ગયું। અને હવે આપણે આગળથી બોકનેક કરવાનું છે એટલે આપણે શોલ્ડર ટુ શોલ્ડર આપણે આવી રીતના લઈ લેવાનું છે અને આમ સરખું કરી અને કઈ રીતના માપ લેવાનું છે ને તમને કહું। પહેલાં આપણે અહીંયાથી અહીંયા 4 લગી થાય છે, પછી 4એથી અહીંયા ગોળાઈ વળે તો આપણે અહીંયા 4નું માર્ક કરી દેવાનું છે। તો આપણે અહીં 4નું માર્ક કરી દીધું અને અહીંયા આપણે 2.5નું માર્ક કરી દઈએ એટલે આપણે આ 2.5નું માર્ક કરી દીધું છે। હવે આપણે અહીંયા ગોળાઈ લઈ લેવાની। તો આપણે આ બોકનેકનું થઈ ગયું અને હવે આપણે શોલ્ડરનું માપ લઈ લઈએ આવી રીતના। આપણે શોલ્ડર 3માં ઓછું છે તો આપણે 3 ઉપર 3.5 લઈ લઈએ। આપણે શોલ્ડરનો લીટો કરી દઈએ અને હવે આપણે અહીંયાથી જે આપણે સ્લીવ સડાવવાની હોય ને ત્યાંથી જ આપણે નીચેનો જે માપ હોય ભાગનો એ લેવાનું। 8 છે તો આપણે એ માપ અહીંયા લઈ લેવાનું રહેશે। 8 છે એટલે આપણે થોડુંક વધારે 9 લઈ લઈએ અને હંમેશા આગળનો ભાગ હોય ને ત્યાં આપણે 1ની ગોળાઈ લેવાની છે અને આપણે પાછળના ભાગનું કટિંગ કરતા હોય ને ત્યાં આપણે 2ની ગોળાઈ લેવા। હંમેશા આગળના ભાગમાં આપણે 1 ઇંચ ઓછું લેવાનું। તો આપણે આ આગળનો ભાગ થઈ ગયો અને અહીંયા આપણે પ્રિન્સેસ કટનું નિશાન કરી દઈએ। તો આપણે પ્રિન્સેસ કટ થઈ ગયું વગર માપ સીધું આપણે લાઇનિંગ કરી આપણને રોજ સીવતા હોય એટલે એમને તો ખબર જ હોય કઈ રીતના પ્રિન્સેસ કટ કરવી। હવે આપણે અહીંયા ખાલી સિલાઈ જ મારવાની રહેશે પ્રિન્સેસ કટની। હવે આપણે સ્લીવનું માપ લઈ લઈએ। આપણે 11 છે તો આપણે 12 લઈ લઈએ સ્લીવનું માપ। જો તમને ન આવડતું હોય ને તો આવી રીતના તમે સ્લીવનો ફરમો પણ રાખી શકો છો અને પહેલાં આપણે આ સ્લીવનું અને આ આગળના ભાગનું કટિંગ કરી વાળી પછી એ અહીંયા કેવી રીતના રાખીને કરવાનું ને એ હું તમને શીખડાવીશ। આપણે પફ સ્લીવ કરવાની છે એટલે માપ તો આપણે સ્લીવનું આ જ રાખવાનું છે પણ એમાં પફ કઈ રીતના કરવું ને એ હું તમને શીખડાવીશ। વિડીયો થોડોક લાંબો થઈ જાય પણ જો તમે પૂરો જોવો ને તો તમને જલ્દી આવડી જાય। જો આપણે સ્લીવમાં પણ આગળનો જે ભાગ આવતો હોય ત્યાં આપણે ગોળાઈ લેવાની છે તો થઈ ગયું ગોળાઈ અને આપણે 2 સ્લીવમાં આગળ એક લીટા કરી દઈએ એટલે આપણે ખબર પડી જાય, નહીંતર ઉઠલાવા ટાણે આપણે 2 એક સાઈડની ઉઠલી જાય।
હવે આપણે આગળનો ભાગ થઈ ગયો, પાછળ આપણે મૂકું કરવાની છે. એટલે જે આપણે પાછળ ને આવી રીતના આપણે મૂકી દેવાનું છે. અહીંયા આટલી જગ્યા વધી ને આપણે એ પછી આપણે પટ્ટી નીચેથી વાળવા થાય. આવી રીતના આપણે ખાલી માર્ક કરી લેવાનું છે ચોકેથી. અને આપણે આગળના ભાગમાં 1 ઇંચની ગોળાઈ લીધી, એટલે પાછળનો ભાગ આપણે કટિંગ કરીશું એટલે ત્યાં આપણે ગોળાઈ નથી લેવાની, થોડુંક અધર રાખવાનું છે. એટલે 1 ઇંચની વધારે થઈ જાય. અને અહીંયા પણ આપણે થોડુંક સિલાઈનું વધારે રાખશું. આવી રીતના આપણે સીધું કટિંગ કરી લેવાનું છે. પછી આપણે પાછળ જેવી પેટર્ન કરવી હોય એવી રીતના કરવાનું રહેશે. આપણે આગળના ભાગમાં ગોળાઈ થઈ ગઈ ને પાછળના ભાગમાં આપણે આગળના ભાગમાં 1 ઇંચ રાખવાનું હોય, પાછળના 2 ઇંચ. એટલે 1 ઇંચ 2 ઇંચનો ફેર કંઈ તમને દેખાતો જઈશે. આવી રીતના આપણે બેક ડિઝાઇન કરવાની છે. તો કટિંગ કરી વાળું પાછળથી નહીં આપણે અધર જ રાખ્યું છે, બોકને એક જ. અને ઉપર 2 ઉપ કરશું, નીચે 3 ઉપ કરશું. આવી રીતના આપણે ગોળાઈ લઈ લેવાની છે. તમને રાખીને બતાવું. અહીંયા આપણે પોટલી કરી નાખશું કે અહીંયા આમાં પિંક પટ્ટો છે ને, આવી રીતના તમને પટ્ટો બતાવી દઉં. પિંક પટ્ટાની કાંઈ અહીંયા પોટલી કરી નાખશું ને કે અહીંયા પોટલી કરી નાખશું. એટલે અહીંયા કરશું ને તો અહીંયા ઉપર થોડીક મૂકી દેવું 3-4 અને નીચે થોડીક, એટલે દેખાવ મસ્ત આવશે. અને બીજા બેનના બ્લાઉઝ સિવાય તમને બતાવું. તો આપણે આ બેનના મેરેજના બધા બ્લાઉઝ છે સાબના. તો આવી રીતના બધામાં બોકનેક અને આગળ પ્રિન્સેસ કટ કરેલી છે. એ સ્લીવમાં આવી રીતના પેટર્ન છે મસ્ત. બધી એમ કડક જેવીને એવી સાડી છે ને એટલે મસ્ત છે બધા બ્લાઉઝ. આવી રીતના આપણે દોરી આવશે. ગોબી લટકન દીધા છે. આ બ્લાઉઝ તો સાડીનું હતું એટલે આપણે સિમ્પલ જ કર્યું. ઓમ હેવી છે, પાઇપિંગ મૂકી છે આપણે, બોકનેક જ છે બધી. અને પાછળથી આપણે હાંડીઘાટનું શેપ આપ્યું છે. અને આપણે ચોલીનું બ્લાઉઝ છે. આગળથી આપણે આવી રીતના પાંદાકાર કર્યો છે. પાછળથી આપણે અહીંયા પણ બુક કરી છે. આપણે જે અત્યારે કટિંગ કર્યું ને એમાં આવી રીતના જ છે. અહીંયા 2 ઉપ છે ને અહીંયા 3 ઉપ છે. અને અહીંયા આપણે ગીની ટાંકવાની છે, જે ઓલી ગોલ્ડન કલરની નાની નાની આવે છે પાવલી ટાઈપની. અહીંયા આપણે જેકો મોતી આરે બબે જેકો મોતી પછી ગીની લઈને અહીંયા આપણે સળંગ ટાંકી દેવાની છે. અને હજી એક બ્લાઉઝ સીવવાનું છે આ. ને અત્યારે આપણે આનું કટિંગ કરી વાળી. હવે તો આપણે આ 3 પાર્ટ છે બ્લાઉઝના, એ આપણે માપી સરખી રીતના મૂકી દીધા છે. અને હવે આપણે કટિંગ કરી વાળી.
અને આ બ્લાઉઝની સ્લીવ છે આપણે પફ સ્લીવ કરવાની છે, એટલે આપણે આ પટ્ટો આમનો સીધો રાખશું, ખાલી આપણે આ પિંક પટ્ટો છે ને એ કટિંગ કરી લઈએ. આવી રીતને જ આપણે કરી લઈએ, થોડોક રાખી સિલાઈમાં વાળવાનું ને પિંક આપણે સળંગ રાખવાનો છે. આવી રીતના કટિંગ કરી વાળીશું. હવે આપણે અહીંયા વચ્ચેથી કટિંગ કરી લઈએ સ્લીવમાં. આટલો પટ્ટો હશે તો વધારાનું હશે એ આપણે અહીંયા સાઈડમાં ચડાવી દેવું, એટલે સ્લીવમાં ફૂગી મસ્ત થાય. આપણું કટિંગ થઈ ગયું છે અને અહીંયા આપણે પટ્ટી કાપી લઈએ. આનો ઉપયોગ આપણે ટેપ કરી વાળશું. ને પટ્ટામાંથી જેટલું કાપડ વધશે એમાંથી આપણે પોટલી કરીને પોટલી મૂકી દઈશું.